તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો જાજો અત્યારના સવારમાં આપણે ડુંગળી ઉપાડવા. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ નથી, વિડીયો લાઈક કરી દીજો, ચેનલ મને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મિત્રો આપણે ચાલતા ચાલતા જો અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ અને આજનો કામ આપણે છે ડુંગળી ઉપાડવાનું, બરોબર? તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ને જેટલો ટાઈમ રહેશે એટલો આપણે વિડીયો શૂટ કરશું, બરોબર છે? તો ચાલો જો આપણે આ રસ્તે આપણે જઈએ છીએ અત્યારે. 5 થી 10 મિનિટનો રસ્તો હોય અને 5 જ મિનિટનો. હાલો તો જો પહોંચી ગયા આપણે અહીંયા વાડીએ. તાપ कर रहे कहूँ टाइट भूखा काढ़े का टिफिन મૂકી દઉં. હાલો મિત્રો પહોંચી ગયા છો અત્યારે વાડી અને અત્યારે આપણે કરવાનું છે ડુંગળી ઉપાડવાનું કામ. આ જો તાપ કર્યો છે તો તાપે હાલો તો સવારમાં જો અત્યારે તાપવા ઉભા રહી ગયા છીએ ને હમણાં કામે લાગવાનું છે કે આપણે આવ્યા છે દાડી એટલે જાજી વાર ઊભું રહેવાય નહીં. આ છે અમારા શેઠ, અશોક શેઠ. તો અહીંયા આપણે કામે આવ્યા અત્યારે ડુંગળી ઉપાડવાનું કામ છે. ડુંગળી ઉપાડી ને ડુંગળી ઉપાડવાની, હા. એ પછી લઈને આવી બધી ઢગલો કરવાનો કા. હાલો લાગી જાય કામે. હવે હું તો હાલીને આવ્યો છે એટલે બહુ તાપવાનું છે ને એટલું બધું. હાલો લાગે કામે. બીજું તો ગાડી બડી મસ્ત હો ભાઈ તમારી, કઈ ઘટે નહીં એવી. ઝટકા બંધ છે ચાલુ તો બોલે કઈ જો ને કરતા ઝટકા થઈ જાય અમારા. હાલો તો કઈ લઈ જવાનું, કઈ લેવાનું નથી ને? તો હું જાઉં ડાયરેક્ટ. ઝટકા પેલા બંધ કરવા પડે, ઝટકા લાગી જાય આપણને. મારી અડી જોઈ. હાલો તો આ ડુંગળી આપણે ઉપાડવાની છે તો અત્યારે કામ ચાલુ કરી દઈ. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો, ત્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે વિડીયો આપણે શૂટ કરશું. ઉપાડો હતો મેળા કોટબોટ કાઢ નાખો, બીજું હોય તો મિત્રો જો આપણે ડુંગળી ઉપાડી છે, સવારમાં આવ્યા છે ડુંગળી ઉપાડવા અને અત્યારે ડુંગળી જ ઉપાડી છે, બરોબર? તો જો બતાવો કેવી ડુંગળી ઉપાડવાની છે. આવી આ ડુંગળી હોય ને જો પાકલ એકદમ થઈ ગયું ને આ ડુંગળી ઉપાડવાની છે. એકદમ જો આવી થઈ ગયું ને કેમ કે પાવાની છે આ ડુંગળી. અમુક ઝીણી અમુક ઓલી છે એ બધી છે, એટલે મોટી ડુંગળી જે આવી થઈ ગઈ ને આ બધી ઉપાડવાની. અને ઝીણી ઝીણી ડુંગળી તો શું છે ખબર, બધી ઓલી પાહે ને ત્યાર પછી જ એકાય બધી ઉપાડવાની થાય એવું છે મિત્રો. આ ડુંગળી અત્યારે આ ઝીણી ઝીણી છે અને હજી એકવાર પાણી પાહે પાણી પાણી પછી ઉપાડવાની થાય. આપણી ડુંગળી જ છે. ચાલો મિત્રો અત્યારે ડુંગળી આપણે ઉપાડવા મળી અને હમણાં ઘરે ગયા છે. ઘરે જઈને આવે એટલે આવીને પછી ચા પાણી બનાવી છે, ચા પાણી પીને ફરી પાછા આપણે કામે લાગી જાય. હમણાં થોડીક વાર પછી આપણે ચા બનાવે એટલે ચા પીવા જવાનું છે. એ બધું છે મિત્રો. જો અત્યારે આપણું કામ તો આવું છે. આવી ડુંગળી ઉપાડી છે અત્યારે, બરોબર? તો હાલ મિત્રો અત્યારે 9:30 વાગ્યાનો ચા પી લઈ સવારનો. વાડીએ ચા પાણી બનાવ્યા છે તો ચા પાણી પીને ફરી પાછા આપણે કામે લાગી જાવ. તો વાડીએ જાય છે અત્યારે પેલા જાય ચા પાણી પીને ફરી પાછું કામે લાગી જાવ. સુવેરે જો કેટલી મસ્ત થઈ ગઈ વાડી. એટલી ડુંગળી ઉપાડી છે. આ છે તા ઝટકા. અત્યારે બંધ છે, બાકી ઝટકા લાગે તો પૂરું ઝટકો થઈ જાય. ચા પાણી પી લે હાલ. તો હાલો મિત્રો આપણે સડી જાય કામે. ચા પાણી પીવા વાળીએ, ચા પાણી પીને ફરી પાછા ડુંગળીમાં વેવા છે.
ડુંગળી તો ઉપાડી છે, પણ એનું કારણ છે કે ઓલી ઉપાડવાની નથી, લાગત નથી ઉપાડવાની, પારી પારી ડુંગળી છે ને એ ઉપાડવાની છે. પાકી ગયેલી કે ગાંજા ગળી ગયા હોય એ ડુંગળી ઉપાડવાની છે. તો આ બધું કમ્પ્લીટ થઈ જાય, ડુંગળી પછી બહાર કાઢીને ફરી પાછા ડુંગળી પાઈ ત્યાર પછી લાગત ઉપાડવાનું થાય. અત્યારે તો પારી પારી ડુંગળી મેં ઉપાડી, બરોબર. તો અત્યારે લાગી જાય ફરી પાછા કામ. આ ડુંગળી બધી ઉપાડવાની છે, પણ ડુંગળી પાસે બધી ડુંગળી પી જાય, પાણી એમાં એકવાર મૂકશે ત્યાર પછી ડુંગળી ઉપાડવાનું થાય. તો મિત્રો જો અત્યારે આવું કામ કરીશું આપણે. આ ડુંગળી ઓલા ખેતરમાં લઈને જ્યાં ઢગલો કરીશું, ત્યાં ઢગલો કરીશું, બરોબર છે. અને પછી થોડી થોડી માટી નાખી દેવાની, ધૂળ નાખી દેવાની ફરતી ગઈ ડુંગળીમાં, એટલે હું કંઈ બગડે નહીં ડુંગળી, એટલા માટે. પછી લણવાનો વારો આવીશું ત્યારે ખોલશે, બાકી છે ને ત્યાં લગનમાં આવી રીતે બધું નાખીશું, લઈ લઈને ફાટ ભરી થાળીમાં લઈ લઈને. જો આ કામ છે અત્યારે આપણે અહીંયા આપણું. એટલે તો ફટાફટ બધી આપણે ખાલી કરી નાખી બધું કરી બપોર લગી આપણે આ કામ કરવાનું છે. તો આ કામ કરીએ અત્યારે. ઉપાડી તો નાખી થોડું ઘણું, બપોર પછી બધું ઉપાડવાનું થાય ત્યારે જ આપણે આ કામ કરી. ચાલો મિત્રો ફટાફટ આપણે આ કામ કરી નાખીએ. હાલો મિત્રો વાગી ગયા છે એટલે 12:30, અને જો અત્યારે જમી લઈએ પછી ઝટકા, એટલે હાલો ધ્યાન રાખવું પડશે. ચાલો મિત્રો ખાઈ પીને અત્યારે સડી ગયા અમે કામે. અહીંયા આ કામ ચાલુ કર્યું છે, ખડકવાનું છે. આવી રીતે જો લઈને આવીશ આપણે અહીંયા, ફાટ ફરીને આવ્યો અત્યારે એ નાખી દઈશ. કરવું પડે, નાખવું પડે. આવું કામ કરીશું અમે અત્યારે. ડુંગળી ખેતરમાં લઈને આ નાખવાની. ગરદણી લગાડા વિડીયો શૂટ કરવા હારું. બતાવી દો ડુંગળી બધી મસ્ત. કેવો ભાવ આવી જાય ડુંગળીનો? જાય તે ખબર પડે. મણના 5000 આવી જાય કામ છે. અરે 5 મણ લઈ નો આવે. તો મિત્રો જાય જો અત્યારે આપણે ઘરે, કેમ કે સાંજ પડી ગઈ, 6 જેવું વાગી ગયું છે. અને જો અત્યારે જાય છે ઘરે. આખો દિવસ આપણે ડુંગળી ઉપાડી, ત્યાર પછી આપણે ડુંગળી ત્યાંથી લઈને એક જગ્યાએ ખેતરમાં અલગથી આપણે પૂરું કર્યું, પૂરી બનાવે ને જે ઢગલો કરે ને, ત્યાર પછી માટીને એવું નાખે, એવું બધું કરે. તો આખો દિવસ આપણે એ કામ કર્યું છે. અને જો આ રસ્તા પાણી કાઢ્યું જો, એટલું પાણી આવ્યું રસ્તામાં, રસ્તો પર પાણી થઈ ગયો એટલે કે. ચાલો જાય ઘરે અને નાઈ ધોઈ લઈ, ચા પાણી પી લઈ. સાયકલ લઈ ઉલાડ તો હજી એકવાર એક ઉલાર લે ઉલાર. વાહ વાહ, અહીંથી ઓલો નીકળી જાય, એનું કરશું. તો હાલ મિત્રો જાય છે આપણે ઘરે, અને સાંજ પડી ગઈ, 6 વાગી ગયા. અને આખો દિવસ આપણે ડુંગળી ઉપાડી બધું કામ કર્યું, બરોબર છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો, વિડીયો લાઈક કરી દેજો, ચેનલમાં નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, થોડોક સપોર્ટ કરી લેજો. અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી બધાને.